થરાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડીમામાં અધિક માસની પૂનમે ભક્તોનું ઘોડાપૂર। ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ડીમા યાત્રાધામથી ભક્તિમય સમાચાર સામે આવ્યા છે। અધિક માસની પૂનમના પાવન અવસરે અહીં બિરાજમાન ભગવાન શામળિયા ધરણીધરના ચરણોમાં શીશ નમાવવા માટે ભક્તોનું અફાટ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। પૌરાણિક મંદિરનો મહિમા અપરંપાર છે। એવી પ્રબળ લોકવાયકા છે કે દેશની 4 ધામની યાત્રા કર્યા બાદ જ્યાં સુધી ડીમા ધરણીધર ધામના દર્શન ના કરવામાં આવે ત્યાં સુધી એ યાત્રા અધૂરી ગણાય છે। આજ અખંડ શ્રદ્ધા સાથે હજારો ભક્તો સેંકડો કિલોમીટર દૂરથી પગપાળા સંઘો લઈને અને કેટલાક શ્રદ્ધાળુઓ દંડવત પ્રણામ કરતા દાદાના દરબારમાં પહોંચે છે। પૂનમના દિવસે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મુંબઈ, દિલ્હી જેવા મહાનગરોમાંથી આવેલા ભક્તોના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। આમ તો દર પૂનમે અહીં લાખો ભક્તો આવે છે, પરંતુ જેઠ, શ્રાવણ, કારતક અને માગશર પૂનમનું અહીં વિશેષ મહત્વ હોય છે, જેમાં આજે અધિક માસની પૂનમ ઉમેરાતા ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો। ભક્તોએ દાદા શામળિયાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટ અને શ્રી ડીમા ગામના અમારા યુવા મિત્રો દ્વારા અને ડીમા ગામના યુવા મિત્રોની સેવા અને ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા ઘણા સમયથી અમે છાશ વિતરણ અને ઠંડુ જળનું વિતરણ કરીએ છીએ। તેથી અમને ખૂબ દિલની અંદર આનંદ થાય છે। શ્રદ્ધાળુઓ ઠંડી છાશ પીએ છે, એમને પણ આ ગરમીની અંદર એમને પણ સંતોષ થાય છે અને આવું સેવાકીય કાર્ય કરવાથી અમે અને ડીમા ગામના યુવાનોને, મારા ભાઈઓને પણ ઘણો આનંદ થાય છે અને અમે એ જ પ્રાર્થના કરીએ દાદાના ચરણોની અંદર કે અમને આવો સેવાનો લાભ ભગવાન તું મારા પાસેથી લેતો રહેજે અને આવું ઉમદા કાર્ય, ભગીરથ કાર્યની અંદર તું અમને નિમિત્ત બનાવજે અને અમે જેટલું શક્ય હોય તેટલું અમે યાત્રાળુઓની સેવા કરી શકીએ। અમે શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટ અને ડીમા ગામના યુવાન ભાઈઓને અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। જય ધરણીધર। પૂનમ નિમિત્તે સેવા કરીએ છીએ। ગામ ભાખરીના પ્રજાપતિ છીએ। કેટલા સમયથી આ તમે સેવા કરો છો? બસ 12 મહિનાથી, 1 વર્ષથી।